ગાંધીનગર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર તાપી જિલ્લાની મદદે. વાલોડની વાલ્મીકી નદીના બેટ ઉપર ભેંસ ચરાવવા ગયેલ બે ગોવાળોને ગાંધીનગર કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા સહી સલામત રેસ્ક્યુ કરાયું. તાપી જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદની પરિસ્થિતિમાં વાલોડ તાલુકાના દોડકિયા ફળિયા તરફ જતા વાલ્મીકી નદીના બેટ ઉપર ભેંસ ચરાવવા ગયેલ કુલ 5 ગોવાળો નદીના ભારે પ્રવાહમાં ફસાયેલા નજરે પડ્યા હતા. 3 ગોવાળોને શરૂઆતમાં બચાવ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા, જ્યારે અચાનક નદીમાં ઘોડાપૂર પાણી આવવાના કારણે ભેંસ ચરાવવા 2 ગોવાળો અરવિંદભાઈ હળપતિ, રાજુભાઈ નૈકા નદીના પાણીથી ઘેરાઈ જતા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ નદીના ધસમસતા પ્રવાહ બચાવ કામગીરીથી લાચાર બન્યા હતા. આ સમયે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ વ્યારાને જાણ થતાં તાત્કાલિક ધોરણે જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ગાંધીનગરને જાણ કરી સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કરતા કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર તાત્કાલિક બચાવ કામગીરી માટે વાલોડ તાલુકાના દોડકિયા ફળિયામાં આવી પહોંચ્યું, જ્યાં તેમના દ્વારા નદીના પાણી વચ્ચે ફસાયેલા 2 ગોવાળોને સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. તમામ પરિસ્થિતિ ભયભીત બનેલ બંને ગોવાળોએ ડિઝાસ્ટર ટીમ, તાપી સહિત કોસ્ટગાર્ડના જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.